છે અને હાલ ભારત દેશના છે, દેશના ખેલાડીઓ જે છે તેઓના માટે પણ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। માંગીશ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતને લઈને આ સમાચાર। ગુજરાતની સરહદો પર સતત નજર રાખવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૂચના આપવામાં આવી છે। ભારત પાકિસ્તાનનો જે તણાવ છે તેની વચ્ચે ગુજરાત સરકાર પણ સતર્ક બની છે। ગુજરાતના તમામ સરહદી વિસ્તારોની સુરક્ષા વધારી દેવામાં આવી છે। આપને જણાવીએ કે હમણાં જ એક મહત્વપૂર્ણ બેઠક જે ચાલી રહી છે, હર્ષ સંઘવી જ્યાં ઉપસ્થિત છે, મહત્વની આ બેઠક છે। તેની વચ્ચે હર્ષ સંઘવીએ એવું પણ નિવેદન આપ્યું કે ગુજરાતના લોકોએ પેનિક થવાની જરૂર નથી, પરંતુ તેની વચ્ચે આ મહત્વના સમાચાર, સરહદી વિસ્તારોની સુરક્ષા સતત વધારવામાં આવી રહી છે। ગુજરાતની સરહદો પર સતત નજર રાખવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી દીધી છે। તો ગુજરાત સરકાર પણ સતર્ક। ભારત પાકિસ્તાન તણાવ જે ચાલી રહ્યો છે, તંગદિલી ભર્યા વાતાવરણની વચ્ચે આ મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યો છે। ચોક્કસ એક મહત્વના સમાચાર, જ્યારે હર્ષ સંઘવી દ્વારા સ્ટેટ ઇમરજન્સી બેઠક કરવામાં આવી હોય, આ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે હુમલા કરવામાં આવી રહ્યા છે, આ હુમલામાં ભારતના નાગરિકો અને ગુજરાતના નાગરિકોની સુરક્ષા ખૂબ જ મહત્વનો વિષય બની જાય છે। એવા